હેલો ગાઈઝ, આજે હું આપને એક કાર સમજાવવા માગું છું જે છે ઇકો એમ્બ્યુલન્સ. રાઈટ. સો આ ઇકો એમ્બ્યુલન્સની અંદર આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુઓ આવે છે. આ ઇકો એમ્બ્યુલન્સ ગાડી છે જેના અંદર સિટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ લો. હવે ડોર્સ જે છે, જેમ કે આ ડ્રાઈવર સાઈડનો દરવાજો છે, આ ડ્રાઈવર સાઈડની સાઈડવાળો જે છે એ ઓપન તમે કરી શકશો. રાઈટ. પેલી બાજુવાળો તમારે ડોર જે છે એ ઓપન નહીં થાય. હવે આની અંદર એક બેસવાની ખુરશી આવી જાય છે, ચેર આવી જાય છે અને સ્ટ્રેચર આવી જાય છે. સ્ટ્રેચર છે અને આ એક બોક્સ છે, રાઈટ, દવાઓ જે મૂકવા માટેનો બોક્સ છે. હું તમને પાછળથી બતાવું. સો આ અંદરનું આ રીતનું સેટિંગ છે. એક બોક્સ આવી જશે, સ્ટ્રેચર આવી જશે અને બેસવાની જગ્યા આવી જશે. રાઈટ. પછી છે આગળ 2 સીટ છે. રાઈટ. આગળ 2 સીટ છે એન્ડ અહીંયા તમે જોશો તો ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ છે, જે એટલે સ્લીપરી રોડ જે હોય ત્યારે આગળ આ દબાઈ દેશો તો તમારી ગાડી સ્લીપ નહીં થાય. અને આ જે છે સાયરનનું ઉપરનું તમે આ જુઓ, ચાવી ઓકે જો આ તમારું ચાલુ થશે અને બંધ થશે. આ એની સ્વિચ છે. રાઈટ. પછી આપણે જુઓ અહીંયા જે છે આ તમારું ઓન ઓફ કરવા માટેનું જે છે, ગાડી મેં અત્યારે ચાલુ કરી દીધી. ચાલુ કરીને અહીંયા તમે આ ઓન સ્વિચ કરી દીધી. ઓનથી તમે આ તમે બોલી શકો છો અહીંયા. અને સોરી, અહીંયા પહેલાં ઓન કરવું પડશે. આ ઓન કર્યું મેં અને પછી આ ઓન થઈ ગયું. રાઈટ. સો આ સાયરન જુઓ. રાઈટ. સો આ રીતે તમે આ કરી શકો છો. આ ઓફ કરી ગયું. એસી પણ છે, એસીનું કુલિંગ પણ સારું છે. રાઈટ. એસી પણ તમારે આવી જશે. અહીંયા મીટર છે એન્ડ 2 એરબેગ આવી જશે આના અંદર. તમારે ડ્રાઈવર સાઈડ અને કો ડ્રાઈવર સાઈડના 2 એરબેગ આવી જશે. ગ્લો બોક્સ છે એન્ડ આ ડોર તમારે કો ડ્રાઈવર સાઈડનું છે. અહીંયા તમારે કંઈ બોલવાનું હોય એ છે સાયરનનું. હવે હું આ ગાડીને ઓફ કરી દઉં છું. ગિયર બોક્સ છે એન્ડ હવે હું પાછળ તમને બતાવી દઉં. આ રીતે આ સીટ ઓપન થઈ જશે એન્ડ હવે જો આ પાછળ, રાઈટ, આ પાછળનું સિટિંગ અરેન્જમેન્ટ છે. પાછળમાં તમારે આ રીતનું આવે છે. આ આમ પડી જશે એટલે અહીંયાથી તમે પેશન્ટને સુડાવી શકો છો અને આ સ્ટ્રેચરને તમે બહાર ખેંચી શકો છો. રાઈટ. સો એકદમ આરામ છે. એટલે કંઈ અને આ બોક્સ છે. બોક્સની અંદર તમારે જે દવાઓ, ફર્સ્ટ એડ કિટ જે મૂકવાની હોય એ તમે મૂકી શકો છો. રાઈટ. હવે આ બાજુ તમે આવો તો આ સાઈડનું જે ડોર છે એ ઓપન નહીં થાય, કેમ કે પેશન્ટની સાઈડનું છે. પેશન્ટની સાઈડનું છે એ ડોર ઓપન નહીં થાય. બાકી તમારે આ પેલી બાજુનું ડોર ઓપન થશે, અહીંયાના આગળના 2 ઓપન થશે. સાયરન છે એન્ડ નોર્મલ તમારે સ્ટ્રેચર અને ફર્સ્ટ એડ કિટ અને એક વ્યક્તિનું બેસવાનું છે. રાઈટ. સો આ રીતની છે આ આપણી ઇકો એમ્બ્યુલન્સ કાર. થેન્ક યુ.